પરંતુ આ સંસ્થા કંઈક આ બધામાં અલગ એટલા માટે મને અત્યારે દેખાણી છે કે એક બાજુ સવારથી શૈક્ષણિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બૌદ્ધિક કાર્યક્રમો છે, સાથે સાથે વેદની ઋચાઓ અને હવન પણ છે. એટલું જ નહીં, સામાજિક કાર્યોની પણ એક ધાર વહેવડાવી છે. એક બાજુ જુઓ તો રક્તદાન કેમ્પ, સામાજિક કાર્ય કરી રહી છે આ સંસ્થા ભીમસિંહભાઈ. એક બાજુ જુઓ વ્યસન મુક્તિ જે નેતાઓને કરવાનું છે, જે સંતો મહંતો કરાવી શકવામાં મુશ્કેલ જેને લાગે છે એવું એક શ્રેષ્ઠ કાર્ય વ્યસન મુક્તિનું, એ પણ આ સંસ્થા કરાવી રહી છે. તો જે સંસ્થામાં માત્ર શિક્ષણ નહીં, જે શિક્ષણ સાથે સાથે આવા સામાજિક કાર્ય એક વ્યક્તિ નહીં પણ આખી સંસ્થા જ્યારે કરે છે, ત્યારે સંસ્થા બધી સંસ્થાઓ કરતાં અલગ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ સંસ્થા એ રીતે વિશેષ છે. અત્યંત આનંદ સાથે ગૌરવ થાય છે કે આવડા એક નાનકડા એવા ભાણવડમાં આવી એકદમ શ્રેષ્ઠ કહી શકાય એવી સંસ્થા, એક આદર્શ લઈ શકાય એવી સંસ્થા, એક શિક્ષણ ખાતાએ જેની તરફ નજર નાખવી પડે એવી સંસ્થા આવી સુંદર છે. એ ખરેખર એમના ભીમસિંહભાઈને તો ધન્યવાદ છે જ, પરંતુ જે સંસ્થામાં વિદ્યાર્થીઓનું સન્માન થાય, સાથે સાથે એ જ સંસ્થામાં એના ગુરુજનોને સન્માનપૂર્વક સન્માનવામાં આવે, એ સંસ્થા જ આદર્શ હોઈ શકે. એમાં જરાય પણ શંકા, લેશ માત્ર શંકા ન રહે. ખૂબ આનંદ થાય છે કે આવી સરસ સંસ્થામાં આટલા સુંદર કાર્યક્રમો થાય અને સવારથી આવા સરસ મજાના કાર્યક્રમોને 9 વર્ષથી થાય. અને એક વિશેષ વાત કે જ્યારે આટલો જબરજસ્ત, અમને એમ છે કે 10,000 જો મને કંઈ સમજણ ફેર ન થતી હોય તો માણસો જ્યારે જમી જાય, આટલા તમારા સૌના સરસ મજાના કાર્યક્રમો થાય, નીતાબેન સુંદર મજાનું સંચાલન કરે કે સહદેવભાઈ એ ભીમસિંહભાઈની આંખ ફરે અને સહદેવભાઈના પગ ફરે. સહદેવભાઈ એવું સુંદર જ્યારે કાર્ય થતું હોય ત્યારે કહેવાનું મન થાય કે ભીમસિંહભાઈ, અને છતાં ભીમસિંહભાઈ જરાય મોઢા ઉપર ઉચાટ ન હોય એટલું સુંદર રીતે જે કાર્ય કરે છે, એની મૌન વાણી જે છે એ જે આટલું સુંદર કાર્ય કરી શકે, ખરેખર અમારા સૌના આભારી છો. આપ સૌ પ્રત્યે મારા હૃદયની, હું મારા ગુરુજી પલાણ સર વતી, રસીલાબેન વતી, અમારા સૌ વતી એમને અભિનંદન આપીએ છીએ.